તો મિત્રો સૌપ્રથમ તમને મારો પહેલાં તો પરિચય આપી દઉં. તો મિત્રો મારું નામ ચેતન છે. હું ગોઠવાનો રહેવાસી છું. તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા. તો મિત્રો આપણે એવા વ્લોગ બનાવવાના છે કે જે ઐતિહાસિકને લગતા હોય ને તેવા મિત્રો. તો આજે મારો સૌપ્રથમ વ્લોગ છે મિત્રો. તો મને તમે સપોર્ટ કરજો મિત્રો. અને આજે આપણે પ્રથમ વ્લોગથી જ મિત્રો શરૂઆત કરવાની છે શ્રી સપ્તેશ્વર મહાદેવના મંદિરની મિત્રો. ત્યાંની ખાસિયત શું છે, તેનો ઐતિહાસિક શું છે, તે અમે તમને આગળના વિડીયોમાં બતાવશું મિત્રો. તો બને જ રહેજો અમારા આગળના વિડીયોમાં મિત્રો. જય માતાજી. મંદિર છે અને ખૂબ જ સરસ જોવાલાયક સ્થળ છે મિત્રો. તો તેના વિશે મહારાજ તમને બે શબ્દો કહેશે મિત્રો. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ પુરાણું છે. 2700 વર્ષ જૂનું છે મંદિર. અહીંયા સ્વયંભૂ પાણી એ જલાધારી દાદા પણ સ્વયંભૂ જલાધારી તૈયાર કરે છે. અહીંયા કુદરતી પાણી આવે છે. ઘણા અમેરિકા ફ્રાન્સના બધા વૈજ્ઞાનિકો આની તપાસ કરી છે, પણ કોઈને આ પાણી ક્યાંથી આવે છે બનતું નથી. અને અહીંયા 7 ઋષિઓએ તપ કરેલ છે. જે 7 ઋષિ અત્યારે સપ્તર્ષિ જ્યારે 7 કહેવાય, સપ્તર્ષિ ઋષિ કહેવાય છે. 7 ઋષિઓએ તપ કરેલ છે. એટલે 7 ઋષિઓએ જાતે શિવલિંગ બનાવેલ છે. અને 7 ઋષિઓએ તપ કર્યું એટલે આનું નામ સપ્તેશ્વર પડ્યું છે. અને એમના પૂર્ણ પ્રતાપ છે, એ બધા ભગવાન થઈ જાય એમના પ્રતાપથી આ પાણી આવે છે. અને આ પાણી સતત રહ્યા કરે છે. સાબરમતી નદીના કિનારે આવેલ છે. અહીંયા નાહવાની બહુ સગવડ છે. અહીંયા એક ભાઈએ બહુ છપછપ ઘાટ બનાવે છે. બે નાહવા માટે કુંડ બનાવે છે, લેડીઝના જેન્ટ્સના. પછી અહીંયા કોઈ પણ મરણ થઈ જાય તો સપ્તેશ્વરનું એવો યાત્રાધામ છે જે ગંગાજી તરીકે પ્રખ્યાત છે. અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અહીંયા પૂજા વિધિ કરવા માટે બહુ બ્રાહ્મણો લોકો આવે છે. કોઈ મંગળની, શનિની, કોઈ હળાવાનો કોઈને સંબંધ ના થતો આ બધી પૂજા વિધિ અહીંયા થાય છે. અને અહીંયા બધી સગવડ પણ ઉપર રૂમો બૂમો મળે છે. ધર્મશાળા છે, જમવાની સારી હોટલો છે, જમવાની સગવડ સારી છે. આ બાજુ વડ વાવ્યા છે. નમો વડ છે. હનુમાનજીનું મંદિર મસ્ત આવે છે. અને આ બહુ પુરાણું સ્થાન છે. અહીંયા જોવા માટે અવશ્ય પધારવું. સપ્તેશ્વર મહાદેવનું મંદિર એટલે અવશ્ય પધારવું. અને આ મંદિર છે ને બહુ પુરાણું છે. અને અહીંયા લોકો રોજ આવે છે. આમાં અમુક રવિવાર શનિવાર હોય એવા દિવસ આપણે દર્શન કરવાનો પણ લાભ ના મળે, એટલી બધી ભીડ હોય છે. અને લગભગ 3 મહિનામાં તો અલૌકિક પબ્લિક આવે છે. ઘણી પબ્લિક એટલે લાઈન બહુ લાંબી લાઈન લાગી જાય. મંદિર સુધી લાઈન લાગી રહી કે એક વખત અવશ્ય બધા તમે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય બધાઓ. અને ખાસ જોવાલાયક છે. અને બીજા બધા તમારા સાગા સંબંધીને પણ જાણ કરો કે અહીંયા એક બહુ સરસ મંદિર છે, પુરાણું મંદિર છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, સપ્તેશ્વર મહાદેવ કી જય. મિત્રો આ મંદિરનો અંદરનો ભાગ છે જે આપણને મહારાજે વાત કરી હતી. તો મિત્રો અહીંયા 12 માસ ગાયના મુખમાંથી પાણી આવે છે અને સીધું જ શિવલિંગના ઉપર જરાવીશ થાય છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈ પણ જાતની ઋતુ હોય 12 માસ ચાલુ રહે છે મિત્રો. અને અહીંયા લોકો દૂર દૂર સુધી દર્શન કરવા પણ આવે છે.
વાત કરી હતી ને મહારાજે કે 7 ઋષિઓને તપ કરેલું, તો મિત્રો આ છે ધારેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા આવીને 7 ઋષિઓને તપ કરેલું છે મિત્રો. ત્યાં શક્તિશ્વર નામ પડી 7 ઋષિઓની ઉપર છે. તો તમે જોઈ રહ્યા છો ધારેશ્વર મહાદેવનું મંદિર નીચે. મારી કોઈપણની મુલાકાત લેવી હોય મિત્રો તો તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા, ગામ આરસોડિયા નજીક આવેલું 1-2 કિલોમીટર શ્રી સપ્તેશ્વર મહાદેવનું મંદિર મિત્રો. તો મિત્રો આ મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે આવા ઐતિહાસિક વિડીયો જોવા માગતા હોય મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર કરી જ દેજો. હર હર મહાદેવ. હર